કાળા તલના જ આવ્યા છે 4710 રૂપિયા ભાવ આવ્યા છે કાળા. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ ચાલુ કર્યો છે આજે ઘરેથી. અને આજે જવાનું છે કોડીનાર માર્કેટ યાર્ડમાં. આપણે ગયા વર્ષના થોડા ઘઉં છે, 2 બેરલ જેવું ભર્યા હતા અને આપણે ઘઉંનું આજે આ વખતે વાવેતર કરેલું છે એટલે ખોટા પડ્યા રહે, એટલે એના માટે આ જે ઘઉં છે આગળના એને આપણે અત્યારે યાર્ડમાં દઈ આવીએ અને શું ભાવ આવે એ આપણે વિડીયોમાં જોવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આટલા ઘઉં છે અને જાય છે અત્યારે માર્કેટ યાર્ડમાં કોડીનાર ટ્રેક્ટર લઈને. ફેમિલી આપણે આવી ગયા છે કોડીનાર માર્કેટ યાર્ડમાં અને જો હરાજી જ્યાં હરાજી લાગે છે ને ત્યાં આપણે આપણા ઘઉં મૂકી દીધા છે. અને જો હરાજી ચાલુ થાય એટલે બાચકા ખોલીને આપણે રાખી દઈએ. એટલે ઘઉં દેવાનું તો બીજું કંઈ કારણ નહીં, આપણે જે અત્યારે ઘઉંનું વાવેતર ટુકડાનું છે, આ 273 લોકોને નહીં ટુકડાની એ રીતે છે. તો આપણે 496 ટુકડાની જાત આપણે વાવેલી છે, તો આ ઘઉં ખોટા પડ્યા રહે ત્યારે દેવા એ સસ્તા ભાવમાં, એના કરતાં અત્યારે ફ્રી છે તો આપણે ભાવમાં દઈ દઈએ. અને અત્યારે ઘઉંનો ભાવ સારો છે એટલા માટે આપણે આ ઘઉં દઈ દઈએ છીએ, કેમ કે બે રાખીને શું ખોટો ફાયદો, એટલા માટે ઘઉં અત્યારે અહીં લઈ આવ્યા છે. અને હરાજીમાં જો એટલે બધા આવ્યા છે અત્યારે અલગ અલગ બધી વસ્તુ લઈને, બાજરો કોઈ છે, કોઈ જુવાર લઈને આવ્યો હોય, એ બધું વસ્તુ લઈને આવ્યા હોય છે. અને આપણે ઘઉં જો અહીંયા રાખી દીધા, આપણે ટ્રેક્ટર લઈને આવ્યા ટ્રેક્ટરમાં. જો માર્કેટમાં જુવાર છે, અડદ છે, પછી ઘઉં, પછી બાજરો, પછી જુવાર ને એવું બધું છે હરાજીમાં. જો હરાજી ચાલુ થઈ ગઈ છે અહીંયા. હવે શું ભાવ આવે એ આપણે જોઈએ કેટલા કરે. ઘઉંના આવ્યા છે 643 રૂપિયા, બાજી ચાલુ છે. બોલો ભાઈ, અલગ અલગ આ બાજરાના આવ્યા છે, આ બાજરાના છે 573. જુવારના કેટલા ભાવ છે જુવારના જોઈએ. મુગલ સાહેબ, મુગલ સાહેબ તો ઘઉંના ભાવ છે 600, 650 થી લઈ 600 થી 650 સુધી ઘઉંના ભાવ છે. અને બાજરાના છે 525 થી 600 સુધીના બાજરાના ભાવ છે આજની હરાજીમાં. આપણો વારો જો આ ટ્રેક્ટર પડ્યું છે અહીંયા આપણો વારો છે, અને એ પહેલાં બધાને લઈ લઈ પછી આપણો વારો આવશે.
ગુવારના છે 844. અને આ અડદના 1470 રૂપિયા અને આ મગના છે 1530 રૂપિયા મગના આવો ભાવ છે. પંદર 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 લાલ અંદર એ તો દઉં જાના છે 1280 રૂપિયા આજના. બોણી કર બોણી કર ચાલો તલની હરાજી ચાલુ થાય આગળ કેટલો ભાવ આવે. મુનાનું નામ ભાવિન ટ્રેડર દોલતપરા જુનાગઢ ભાવિનના નામના સિક્કા વાગે સ્પર્ધામાં જોતું ભાવિન ટ્રેડર તારી ઘરે લઈ જા ઘરવાળી મારા ભાવિનના જે સિક્કા વાગે તો જાજે તું આજે કોઈએ મુદ્દો માંગે મૂક્યા જવું કાળા તલના જ આવ્યા છે 4710 રૂપિયા ભાવ આવ્યા છે કાળા તલના. આપણે કેટલા આવે જોઈએ. આપણા ઘઉંના આવ્યા છે 629. 629 આપણા ઘઉંનો ભાવ આવી ગયો છે ને હવે આપણે જોખાવી અને પછી જઈએ ઘરે. 629 રૂપિયા આપણા ઘઉંનો ભાવ આવ્યો છે. હા ઘઉં છે આપણા 629. હા 629.
હવે બીજી હરાજી જો ચાલુ છે. હવે આના જોખાવાના ક્યાં આપણે જે દુકાનનું છે જે વેપારીએ લીધા અહીંયા આપણે જોખાવી લઈએ ને પછી બાજરોને લેવાનું છે, જોઈએ આગળ વિડીયોમાં. એટલે આપણા ઘઉંના આવ્યા છે 629 રૂપિયા. અને હવે આપણે જે વેપારી લીધા અહીંયા જઈને આપણે જોખાવી લઈએ અને પછી આપણે બાજરો લેવાનો છે. જો મેળ આવે તો લઈ લઈએ અને જોઈએ આગળ વિડીયોમાં. તો ફેમિલી આપણે ઘઉંની હરાજી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે અને વેપારી પાસે જોખાવી લીધા છે. 16 મણ જેવું થયું છે, 16 મણ ને 16.45 કિલો જેવું થયું છે. અને બાકી હવે જો આપણે બાજરો લેવાનો છે તો જોઈ લઈએ, ક્યાંય બાજરો સારો હોય તો એક કટો લેવાનો છે તો લેતા જઈએ.